ની આવે છે. પછી સીધા તમે 10 જણા 20 જણા લઈને આવે અને કે હાલો ભાઈ આને આપી દો એમને. જીતવા જોઈએ, કામ કરવા જોઈએ લોકોના. આવા માણસ નાખો તો આપણે તકલીફ. 30 વર્ષ થયા. કેટલા વર્ષ? ભારતીય જનતા પાર્ટી આપણે ગુજરાતમાં 35 વર્ષ થયા. હું તો કે ખુરશીદા વખતનો ઢેબલા છે બોલો. કેટલા વર્ષ થયા? છતાં આપણે નિષ્ઠવાન લડે સામે એમ કહેવા આવે દાદા તમારે આ લડવું જોઈએ, આ લડવું જોઈએ. શું કરવા? હાર અમારે ઓછા આવ્યું હતું પાટીદાર આંદોલન, ખબર ને? પરાણે મને ઉભો રાખ્યો. મને કે નહીં, પાર્ટીમાં રહેવું તો લડવું પડે. મને ખબર હતી આવી જવાના છે. ગુજરાત લડતું આવી ગયું નહીં ભાઈ. પછી જયારે તક હોય લડી એમ નહીં. હું બગી બને કોઈ મારે નગરપાલિકા લડવી પડે. હે આ પાર્ટીની સૂચના તો એમ કે બાપુ શું કેવું તમારું? બાપુનો ખ્યાલ છે જૂના કાર્યકર આમ તો ગણાય તો ગણીએ. એટલે જે અહીંયા આમ તો હાથ જે બહુ લાંબા ખતર આમ જ્યાં નામ જ્યાં સુરતમાં અહીંયા એટલે પાણી મૃત્યુ વાંચવાની પૂરેપૂરું જાણવું કે ઘણાને કહેવાનું આવશે. એટલે બધાને સૌનો સાથ, ગામનો વિકાસ. ગોપાલભાઈની પણ જવાબદારી છે. ગામમાં તમે જે આ ખરેખર કાર્યક્રમ રાખ્યો એ હું પણ અભિનંદન આપું છું. પછી એની ફરજ પડશે કે ભાઈ આ ગોપાલ કોઈ પણ કામ હોય નાના મોટા તારી ફરજ છે. કોઈ ન કરે હું બેઠો હોતું ને તારે મને ઘણા અહીંથી ફોન આવે. પછી નવરો ન હોય ને કાંક ન થાય તો ન થયું હોય. એટલે એમની આખી ટીમ છે. બધી ભાઈ હું હોઉં, કોઈ ભાઈ નવા પ્રમુખ આવી ગયા સંગઠનના, રાજપાલ, પછી નગરપાલિકાનું કામ હોય તો ભૂપીભાઈ હોય. આ બધી અમારી ટીમ ભારતીય કબીર છે એના વિસ્તારમાં એ ધ્યાન રાખે. એટલે આ બધાની પોતપોતાની બધાની જવાબદારી છે. એટલે કે ચૂંટણી લડવી અને પછી મોત કરવી એમ નથી. આમાં હોય થોડુંક ગડબડ, પણ એ બધું એમને નક્કી નથી છે. પણ વધુ મજબૂત બને ગોપાલભાઈ આપણા પાટણ તાલુકામાં એવી અપેક્ષા રાખું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. આદરણીય નાગજી દાદાની હળવી શ્રેણો એ આપણને સૌને કામ કરવા માટે પ્રેરણા આપે છે. આમ તો એવું કહેવાય કે કામ કરે એ જીતે, માલમ કામ કરે એ જીતે. અવડો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે? મલકને બદલાવો હોય તો એના માટે કામ કરવું જોઈએ. અને આ દુનિયામાં જેણે કર્મ કર્યું છે સાહેબ એની જ વાહ થઈ છે. આવું આપણે કાર્યક્રમને આગળ ધપાવતા એક સંત તરીકે આપણે આશીર્વચન લઈએ. આદરણીય મુકેશગીરી બાપુને વિનંતી કરીએ કે તો સરસ મજાના કાર્યક્રમમાં આપણે ભેગા થયા છીએ અને આપ સૌ સન્માનને પણ આતુર છો. પણ એ પહેલા જેણે આ ધરતીમાંથી, માટીમાંથી, વૃક્ષોમાંથી જેણે સુગંધ લીધી છે અને અનેક ચડાવ ઉતાર જોયા છે. મને દાદા એક વાત એ પણ ખ્યાલ આવે છે કે અહીંયા સ્ટેજ ઉપર બેઠેલા એવા લોકોના ચિત્રમાં કેટલી એવી ઘટનાઓ છે કે નાના માણસનું કામ કરો ને ત્યારે તમારો અંતરાત્મા ખુશ થતો હોય. કપિલભાઈ, કે કોઈ માણસનું હોસ્પિટલનું કામ હોય. હવે તો માં અમૃતમ કાર્ડ કે આયુષ્યમાન કાર્ડ આવ્યું, પણ જ્યારે નહોતું ત્યારે હૃદયની આ ગામમાં તકલીફ નાના બાળકના હોય અને બસમાં એને બેસાડીને જે ગાંધીનગર સુધી જતા થાય ને તો એ ગોપાલભાઈ ઉપર કામ આવ્યું અને એને આશીર્વાદને તરીકે આપણે અહીં બેઠા છીએ. તમે વિચાર કરો કેટલો માણસ ગામડાનો ખેડૂત હોય જેની અપેક્ષા હોય લોક નેતા પાસે, લોક હૃદય પાસે. એટલે રાજકારણમાં એક એવું પણ ચિત્ર હોવું જોઈએ રાજકારણજી કે ધ્યાનમાં રાખવા કરતા ધ્યાન રાખે ને એ સાચો રાજકારણી. ધ્યાનમાં રાખવા કરતા ધ્યાન રાખે એ સાચો રાજકારણી. અને આપ સૌ ના નેતા નીચે સમગ્ર પાલિતાણા તાલુકામાં કામ થાય છે. આ એવા વિસ્તારના લોકો છે કે જેમના વિસ્તારમાં કોઈને હોસ્પિટલના કામ, કોઈને શિક્ષણના કામ, કોઈને મદદ કરવાનું કામ કરીને એમણે અહીંયા સુધી પહોંચ્યા છે. ક્યારેક અમુક કામ ન પણ થયા હોય પણ આજે જે કામ થતા હોય એનો અનેરો આનંદ હોય. અને ન હાથી હે ન ઘોડા હે, બસ પેદલ ही पैदल जाना है, खुदा के पास जाना है. તો આવો આ ટૂંકી જિંદગીમાં લોકોનો પ્રેમ જીતવા માટે જેને કામ કર્યો છે અને આદરણીય માતા પિતાના આશીર્વાદ થકી લોક સેવાનું જેને કામ કર્યું છે અને બાળપણથી જેમણે લોકોની વચ્ચે રહ્યા છે, અનેક સંગઠનોનું કામ કર્યું છે, રાત દિવસ પોતાના પરિવારને ટાઈમ નથી આપ્યો પણ પોતાનો પરિવાર એટલે ભારતનું રાષ્ટ્ર એવો છે. એ આદરણીય ગોપાલભાઈ વાઘેલાને વિનંતી કરીએ કે પ્રાસંગિક ઉદ્બોધન સાથે આ સભાને સંબોધે. એકવાર જોરથી ભારત માતા કી, ભારત માતા કી. આદરણીય આપણા જિલ્લાના માનનીય મહામંત્રી શ્રી ગોપાલભાઈ વાઘેલાને વિનંતી કરીએ કે આપની વાણી દ્વારા આપની આ ગામ તકીની લાગણી
આપણી શબ્દોમાં વ્યક્ત કરશો. કાર્યની ગોપાલ વાઘેલા. ભારત માતા કી. એટલું ધીમું ધીમું હાલે. દાદા મને એવું કહેતા, ગણધોળ થી ગાંધીનગર અને દેદડા થી દિલ્હી. બળવંત કાકા અહીંયા કાળિયા ઠાકરના આશ્રમમાં બેઠા છીએ અને આ ઠાકર છે ને એ સદાય સહાયતા છે. એટલે જોરથી ભારત માતા કી વંદે. સાહેબ આવી જાવ આ બાજુ. આપણા દુધાળાથી નિયામક સાહેબ આવ્યા છે સંસ્થામાંથી. ભાઈ જગ્યા કરજો, બેહવા દીધું. આજે ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂરા ગુજરાતમાં સંગઠનની રચના થઈ. મને પણ ભાવનગર જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીએ કામ કરવાનો મોકો આપ્યો અને મોકાના આજે લગભગ 6-7મો દિવસ છે. હું ગાંધીનગર હતો 16 તારીખે અને 16 તારીખે નિયુક્તિ થઈ ને ત્યારે મને ગામમાંથી ફોન આવ્યા. આજનો આ કાર્યક્રમ મારા સન્માનના કાર્યક્રમમાં આપણા સૌના વચ્ચે ઉપસ્થિત પરમ પૂજનીય મુકેશગીરી બાપુ, જેને અમે વડીલ કહીએ છીએ અને પિતામાં ભીષ્મનું બિરુદ આપીએ છીએ અને હર હંમેશા અમને ટોકતા અને રોકતા રહેશે એવા વડીલ શ્રી નાગજી દાદા, મારા જેને કહી શકાય કે ભાઈથી પણ વિશેષ મિત્ર એવા ભાઈ શ્રી ભગીરથસિંહ સરવૈયા, એવા આપણા નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી ભૂપેન્દ્રસિંહજી, મારા મંડળના કીધા મેં મારા એટલે પાલિતાણા મારું અને મારા મંડળ બંને પ્રમુખ ભાઈ શ્રી રાજપાલસિંહજી સરવૈયા, ભાઈ શ્રી ભરતભાઈ માંડલિયા, તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી જીગરભાઈ વાઘેલા, પૂર્વ પ્રમુખ નગરપાલિકાના ભાઈ શ્રી પ્રવીણભાઈ ગઢવી, આપણા વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી કપિલભાઈ લાઠિયા, જેને આ વિસ્તારમાંથી મને હળવો કરી દીધો અને ગામની અંદર આજથી 5 વર્ષ પહેલા ચૂંટણી આવી ત્યારે કોઈ ઓળખતું નહોતું એવા આ વિસ્તારમાંથી જેને તાલુકા પંચાયતનું પ્રતિનિધિત્વ કરે છે અને સાસો સમાજ સેવક કોને કહેવાય એવા આપણા મત વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય ભાઈ શ્રી સુરપાલસિંહજી સરવૈયા, બીજા મારા સંગઠનના ચારે મહામંત્રી ભાઈ શ્રી ભાવેશભાઈ, ભાઈ શ્રી સાધનભાઈ, ભાઈ શ્રી રમેશભાઈ, તેમજ ઉપસ્થિત તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, જેઓ અલગ અલગ ગામમાંથી પધાર્યા છે, મારા અભિવાદન સમારોહમાં પધાર્યા છે એવા મારા સૌ સ્નેહીજનો ગામમાંથી પધાર્યા છે, જેને આ વિસ્તારમાં હું ઉછર્યો, આ વિસ્તારની અંદર મોટો થયો અને જેને આ વિસ્તારમાંથી મને અહીંયા પહોંચાડ્યો એવા મારા પરિવારના સૌ ગામજનો, ગામની માતાઓ, બહેનો, યુવાનો અને બાળકો. આપણે ઘરે કોઈ બાળકનો જન્મ થાય એટલે એના પરિવારને ખુશી હોય, પરિવારનું સ્વાભાવિક છે ખુશી હોય, પરંતુ એ બાળક 1 મહિનાનું થાય, 6 મહિનાનું થાય, 1 વર્ષનું બાળક થાય, 5 વર્ષનું બાળક થાય ને ધીરે ધીરે એ બાળકને માં લક્ષ્મીના મંદિરમાં એટલે કે નિશાળની અંદર પ્રવેશ કરાવે ને ત્યાંથી એનું ઘડતર થાય અને ઘડતર થયા પછી ખૂબ ભણે ને પછી પાછો આગળ જાય અને જ્યારે ભણતા કે હારી નોકરીએ લાગે કે હારા ધંધાએ લાગે કે હારા વ્યવસાય લાગે
તો એવું કહી શકાય કે અમારા ગામમાં લાલજીભાઈ મકવાણા છે, એ અમારા ગામના પહેલા આર્મી મેન હતા, તો અમારું આખું ગણધોળ ગામ એનું ગૌરવ લેતું હતું. આ ગૌરવ એટલા માટે લેતું હતું કે એક ભણેલ ગણેલ વ્યક્તિ 17 વર્ષ સુધી આ ગામમાં કોઈ નોકરી નહીં લાગ્યું, અને 17 વર્ષ પછી આ ગામમાં કેટલાય છોકરાઓ નોકરીએ લાગ્યા. એનું સ્વાભિમાન હોય, મારું ગામ છે, મારું ગામ, મારો પરિવાર. લાલભાઈ ને મને ખબર છે, જયારે અહીંયાથી અમને આર્મીમાં મિલિટરીમાં મૂકવા જતા હતા બળવંત કાકા, આખું ગામ અને આખા ગામની બહેનો ગામના બસ સ્ટેન્ડ જાતી હતી અને રડતી હતી. નહીં કે ગુસ્સા દાદા, નહીં કે એના માં, આખું પરિવાર એનું માં અને બાપ હતું. એવી જ રીતે જ્યારે જ્યારે આ ગામે મને પણ એમ મોટો કર્યો, આ ગામે મને ખૂબ મોટો કર્યો, ખૂબ શીખ્યો. મારામાં ખૂબ આમ કહેવાય તો વિજયભાઈ જે કહેતા હતા એ ખૂબ સાચી વાત છે. મારા મા બાપે ખૂબ પરિશ્રમ કર્યો. પરિશ્રમ કરતા કરતા તમે વિચાર કરો, મારા બાપા 10 દિવસ સુધી કપડા ન બદલે, જે પાણી વળીને રાત્રે આવ્યા હોય 2 વાગે એ જ કપડે હોઈ જાય, સવારમાં પાછા વહેલા 5 વાગે મશીન લઈને ભાગે, મશીનને હેન્ડલ મારે. આ માણસ, અમારા બાપા, એને મને કદી મારી જિંદગીમાં તું આ નહીં કરતો અને તું આ શું લેવા કરે છો, મને એની જિંદગીમાં એવું નહીં કીધું. પણ મને એનો એક કાયમી રણકો, એનો એવો એક રણકો હતો કે તું જે કરને એ સારું કરજે, જે કરને એ સારું કરજે. કારણ કે જે કરી સારું કરજે. મને ખબર છે જ્યાં સુધી મારી યુવાની, મારા લગ્ન થયા, હું આ ગામનો સરપંચ થયો. સરપંચ થયા પછી મારા બાપાનું અવસાન થયું. પરંતુ જ્યાં સુધી મારે એમને સાથે રહેવાનું થયું ત્યાં સુધી આ ગામે પણ મારા બાપાને ખૂબ આબરૂ અને ખૂબ એને હાંચવા છે. ગામની અંદર કોઈ બેન દીકરી અવેડાની અંદર કપડું બોલતું હોય, મારા બાપાને આમ દૂરથી જોઈ જાય, હરમુરભાઈની વાડી પાસે જોઈ જાય, એટલે કોઈ પણ દીકરી હોય કે કોઈ પણ ગામને દીકરાની વહુ હોય, એ કપડા ત્યાં જ પડ્યા રહે, એ સુપાઈ જતી હતી. કોઈ પણ યુવાનીઓ કુવાની અંદર નાતો હોય ને કુવાની અંદર ધૂપકો મારે, મારા બાપાને ખબર હોય એ નીકળે. અને મને એવી ખબર છે કે કુવામાંથી બહાર નહોતા નીકળે એક તરુણભાઈ. કોઈ પણ દીકરી પાણી ભરીને મારા બાપાને સામે મળે કે પાણી ભરવા જતી હોય તો માથે શેડો નાખી દેતી હતી. આ હું લેવા થતું હતું. આ એટલા માટે થતું હતું કે એને કદી એ ગામની દીકરી કે ગામની વહુવાળું કે ગામનો દીકરો કે ગામનો વડીલ કદી બીજાનો નથી સમજ્યા. એને એનો પરિવાર સમજો છે. એને એ ખબર પણ હતી કે આ ગાય માતાને આમાં પીવાનું પાણી છે, મારે કપડા આમાં ન ધોવા દેવાય. એને એ પણ ખબર હતી કે નિશાળની અંદર કોઈ નળિયા ફોડતો હોય તો ત્યાં મારા બાપા નીકળે, 50 છોકરા હોય તો દિવાલ ટપી જતા હતા. મારા બાપા કદી કોઈને વેર ભાવે નહોતા જોતા. મારું છે એને મારાપણાનો ભાવ હતો. આ એના પરિવારમાં મારે ઉછરવાનો મને મોકો મળ્યો. ખૂબ ગરીબીમાં એમ કહેવાય તો મારું બાળપણ પણ ગયું ખૂબ ગરીબીમાં. અને મને ખબર છે ગરીબ શું કહેવાય, પીડા શું કહેવાય. આ રામજી બાબા બેઠા છે. જીવન આપણી વચ્ચે નથી. જીવનનો દીકરો 1 મહિનાનો હતો. હમણાં વિજયભાઈ કહેતા હતા હૃદયની અંદર કાણું આવ્યું એ વખતે 3.5 લાખ રૂપિયાનો ખર્ચો કીધો. અને ગોવિંદભાઈ મારી પાસે આવ્યા કે આ છોકરાનું ઓપરેશન, જમીન વેચવા જેવું બીજું મારી પાસે કઈ રસ્તો નથી. એ વખતે મનસુખભાઈને પણ આપણે યાદ કરવા પડે, એ ધારાસભ્ય હતા. મેં એને વાત કરી તો મને કે તું સવારમાં વહેલો ડીસામાં આવી જા. હું વહેલો અહીંયાથી પાલીતાણા ગણધોળથી જો હોન્ડા લઈને, મારે સુઝુકી મેં ગાડી લીધી હતી, બસ સ્ટેન્ડમાં મૂકીને ડીસાવાળી બસમાં બેઠો ને મને મુખ્યમંત્રી નરેન્દ્રભાઈના કાર્યાલયમાં લઈ ગયા. ત્યાંથી મુખ્યમંત્રી રાહતપણમાંથી આ દીકરા માટે 3.5 લાખની વ્યવસ્થા કરી દીધી. યુએન મહેતામાં આ દીકરાની સારવાર કરાવી ને એનું ઓપરેશન કરાવ્યું. આજે દીકરો પણ પરિણીત થયો છે. એ દીકરાના પણ લગ્ન છે. એ દીકરાના કદાચ એના બાપા નથી, પણ હું જ્યારે એ દીકરો મને સામો મળે ને ત્યારે મને એની અંદર જીવનભાઈ દેખાય.
એટલા માટે દેખાય કે આ દીકરાને જો એ વખતે સદિયારો ન મળ્યો તો કદાચ એનો બાપા પણ નથી, આ એક ફૂલ એના પરિવારમાં રહી ગયું. જ્યારે હું અને તમે આપણે કોઈને જવાબદારી મળે, હું તો એનો દીકરો છું, એનો દીકરો છું, આ માટીમાંથી મોટો થયો, આ માટીમાંથી મોટો થઈને જો પુત્ર કદી માનું અપમાન ન કરી શકે, પુત્ર કદી માથી મોટો પણ ન થઈ શકે, અને પુત્ર એ હંમેશા માના ખોળામાં રમીને જ મોટો થાય, માના ખોળામાં જ આવડે અને માને જ વાલ કરે. આ ગામ છે એ મારી માં છે, આ ગામ છે એ મારો પરિવાર છે, આ ગામ છે, આ ગામની અંદર રહેતા બધા મારા ભાઈ છે, આ ગામની અંદર રહેતા બધા વડીલો મારા કોઈ ને કોઈ દાદા છે, કોઈ કાકા છે, પિતા તુલ્ય છે. આ ગામની અંદર રહેતી કોઈ માં મારા બાથી મોટી ઉંમરની હોય કે મારા બાની ઉંમરની હોય કે મારી કાંઈક હોય, મારી માં છે. મને જ્યારે આ હૂફ પ્રેમ અને લાગણી જ્યારે ગામ પરિવારના રૂપમાં આપે ત્યારે હા મારાથી થઈ શક્યું છે એટલું બધું મેં સારું કર્યું છે, મારાથી નહીં થઈ શક્યું હોય તો મેં ના પાડી છે, પરંતુ મેં ગામની અંદર કદી એવું નથી કીધું કે આને મારે ભલે કરવા દેવું. મિત્રો મને ખબર છે હું જે વખતે સરપંચ થયો આ ગામનો ત્યારે મારા પત્ની પણ, મારો દીકરો અહીંયા છે, મારા પત્ની અહીંયાથી ભોગાભાઈની વાડીએ 1 કિલોમીટર સુધી પીવાનું પાણી ભરવા જતી હતી 3 પેડા લઈને. મારી પત્ની જતી હતી તો એનો મતલબ કે આખા ગામની બહેનો જતી છે, આખા ગામની દીકરીઓ જતી છે, પીવાનું પાણી ન આવે, એક ડંકી હોય, એ ડંકીની અંદર પાણી ખૂટી જાય, એ ડંકી બગડી જાય, ડંકી બગડી જાય તો આખી રાત અમે રિપેરિંગ કરીએ. સુરપાલભાઈને હું એટલે યાદ કરું છું કે એના પપ્પા રાજેન્દ્રસિંહ એ અમારા પાણી પુરવઠામાં નોકરી કરતા હતા. હું રાત્રે 11 વાગે એની સાથે પાણીની લાઈન રિપેરિંગ કરવા જતો હતો. એમને નેતા ન થઈ જવાય. કોઈ પણ વ્યક્તિ જયારે ભગવાન પાસે કઈ માગવું હોય તો ભગવાન તમને ક્યારે આપે? ભગવાન ત્યારે જ આપે કે તમારે હા ગામની અંદર ચૂંટણી થાય, મતદાન થાય, ચૂંટણી થઈ ગયા, વાત પૂરી. તમારો એક વિષય છે ચૂંટણી લડવાની, કોઈ ના ન પાડી શકે, પરંતુ ગામને જયારે તમે ચૂંટણી જીત્યા હો ત્યારે તમારો પરિવાર એને સમજી લેવો જોઈએ. મારા ઘરે પાણી જાય અને મેઘાભાઈના ઘરે પાણી ન જાય એવું ન હોય. ગામ મારા માટે પરિવાર હોવું જોઈએ. એવી રીતે આ ગામની અંદર જ્યારે જ્યારે જેવી જેવી જરૂર પડી ત્યારે આપણે આ ગામે મને સધિયારો આપો, ગામ માટે જેટલું થાય એટલું કર્યું છે. મને ખૂબ ગૌરવ થતું હતું આ ગામની અંદર જ્યારે અમે પીવાના પાણીની યોજના કરતા હતા ને, આ વડીલો બધા સાક્ષી સાહેબ સંતોષમાં બેઠા છે. મારા ઘરથી એનું ઘર, ડાયા દાદાનું ઘર મારા ઘરથી એમનું ઘર 70 ફૂટ ઊંચું છે મારા ઘરના લેવલથી. તો એ મને એવો મશ્કરી કરતા હતા, મારા દાંત કાઢતા હતા, તું નાનો આમ તો સરપંચ, આ નાનું આમ તો ગામ, આ ગામની અંદર પીવાનું પાણી મને તો એવું નથી લાગતું હું જીવું ત્યાં સુધી આવે. મિત્રો આ પીવાનું પાણી આજથી 15, 17, 20 વર્ષ પહેલા આ ગામની અંદર ઘરે ઘરે આવ્યું, હજી આવે છે. તમારે દ્રઢ નિર્ધાર કરવો જોઈએ, તમારે સંકલ્પ કરવો જોઈએ. મેં કરેલી એક દીવાલ, હું જીવું ત્યાં સુધી દીવાલ ન તૂટવી જોઈએ એવું મને થવું જોઈએ. અને જયારે આવું થાય ત્યારે તમે અહીંયા પહોંચી શકો. તમારામાં કર્તવ્યની ભાવના હોવી જોઈએ, તમારામાં કંઈક કરી શકવાની ભાવના હોવી જોઈએ. હું કોના માટે કરું? તો કે હું મારા ગામ માટે કરું. અત્યારે હું માર્કેટિંગ યાર્ડનો વાઇસ ચેરમેન છું, તો કોના માટે કરું? કે પાલિતાણાના દરેક ખેડૂતોને કે અગવડતા ન પડે, હું એના માટે કરું. અત્યારે મને ભાવનગરમાં જિલ્લાની જવાબદારી આપી છે, તો હું કેવા લોકોનું ઘડતર કરું કે મારી પાર્ટીને 20-25 વર્ષ સુધી આજે મળેલો યુવાન એ જયારે આ ભારતીય જનતા પાર્ટી આ દેશ 1947 ની અંદર 100 વર્ષની ઉજવણી કરતો હોય ત્યારે એ આજનો યુવાન એ વખતે વિકસિત ભારતનો પ્રેરણા સ્ત્રોત બને એવા વ્યક્તિને હું કાર્યકર્તા તરીકે લાવું. મારી પાર્ટીના કાર્યકર્તાનું કેવું ઘડતર કરું, કેવું નિર્માણ કરું કે ફળ દુખે ઉપકાર કરે, મન અભિમાન ન આવે. આ કોને કીધું? નરસિંહ મહેતાએ કીધું. આ નરસિંહ મહેતાએ કીધું છે.
અને આવા કાર્યકર્તાઓને ગોતીને ભારતીય જનતા પાર્ટીમાં લાવવાનું મારા ભાગે કામ છે. નાગજીદાદાએ કીધું કે ચૂંટણી આવશે, ટિકિટ દેવાની આવશે, આ તો બધું આવતું રહેશે. ચૂંટણી 5 વર્ષ આવે, સુરપાલભાઈને 5 વર્ષ પૂરા થઈ ગયા. કોઈ આગેવાનની કિંમત કરવી હોય તો આપણે કેવી કરી શકીએ કે ભાવનગરની ભજનદાસ બાપા હોસ્પિટલની અંદર મારા પરિવારમાંથી કોઈના સભ્યને લઈ જાય, તાલુકા પંચાયતનો સભ્ય આખી રાતના જાગે, 2 દિવસ સુધી ત્યાંથી એના ઘરે જમવા ન જાય. આવા સભ્યનું નિર્માણ કરવું જોઈએ, એવા કાર્યકર્તાનું નિર્માણ કરવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ કાર્યકર્તા, કોઈ પણ પાર્ટીના કાર્યકર્તા હોય, નહીં કે આજ મારું કામ પતી ગયું, હું જીતી ગયો, નાગજીદાદાએ કીધું એમ કે પછી હું કોણ અને તું કોણ નહીં. જીવનના ઘડતરની સાથે સાથે તમારે પણ તમારા જીવન અને બીજાના જીવનના ઘડતરો કરવા જોઈએ. મને જવાબદારી વિશેષ એટલા માટે આપી છે, આપણે ભાવનગર જિલ્લાના ભાજપ પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહને 2 વખત મોકો મળ્યો. એક વખત મહામંત્રી તરીકે નાનુભાઈ ડાખરા આવ્યા, ભગીરથભાઈ, બરાબર ને? અને હું એક એવો માણસ છું, એક આવા ખૂણાના ગામડામાંથી. હવે અહીંયા આ ખૂણાનું ગામ કોઈ જોયેલું ગામ નહીં. હવે ત્યાં ભાવનગર જિલ્લાની અંદર એમ કે ગણધોળ, અને ગણધોળના કોઈ યુવાન અહીંયા આવ્યા હોય તો એની આંખમાં આંસુ આવી જાય, ગણધોળ ક્યાં આવ્યું? અહીં એમનું નથી થતું. આમાં બહુ પરિશ્રમ કરવો પડે છે, ખૂબ મહેનત કરવી પડે છે, રાત દિવસ ઘસાવવું પડે છે, ઘસાઈ જવું પડે છે. કોઈ પણ હીરો હોય, હીરાના કારીગરો આપણા ગામની અંદર છે કે આજુબાજુના ગામમાં હોય, કોઈ પણ હીરો હોય, એ પથ્થરમાંથી એક હીરો આપણે પથ્થર લાવીએ. હવે હીરો કેવો છે કેવો નહીં એને ઘસવો પડે. ઘસ્યા પછી એ હીરાની ડિઝાઇન, એ હીરાને ચમકાવવાનું કામ કોણ કરે? તો એ ન્યા બેઠેલા લોકો કરે. અને નાગજીદાદા કહેતા હતા ને, એ ક્યાંક ને ક્યાંક ત્યાં હીરા ગોતવાનું કામ કરે છે. ભાઈ, આ બાજુનું કામ આપણે રોહિશાળા, દિગ્વિજયસિંહ ગોહિલ, ગૌરવ સાથે કહેવું જોઈએ, 45 વર્ષની ઉંમરે જિલ્લા ભાજપના પ્રમુખ છે. એના હું આપણા ગામના એટલે કહી શકું કે એનું બાળપણ પણ એ રોહિશાળામાં ગયું છે. બળવંત કાકા છે, એમના ભાણુપા છે, મહેન્દ્રસિંહના ભાણુપા છે, અહીં બાજુમાં એનો ઉછેર થયો છે. અમે તો બંને વ્યક્તિઓ એવા ભાગશાળી છીએ, બંને વ્યક્તિઓ કે એક ડેમનું પાણી પીધું, એક ગાળાનું પાણી પીધું, અને ભાવનગર જિલ્લાની અમને જવાબદારી આપી. જિલ્લો જોડવાનું કામ અમને આપ્યું. મહુવા જવું કે વલભીપુર જવું, ઉમરાળા જવું કે ગારિયાધાર જવું. હા, અમે ખૂબ તાલુકાના પણ કાર્યકર્તા છે. અમારાથી કદી કોઈને અન્યાય થાય એવું અમે કામ નહીં કરીએ. સારું થશે કે નહીં થાય એ તો પછીની વાત છે, પણ કદી કોઈ વ્યક્તિને અન્યાય થઈ જાય, અમારાથી પીડાય પડે એવું કામ અમારા ભાગે આવવાનું નથી, અમે કરવાના નથી. પરંતુ જે કામ કરવાના છે એ ચોકસાઈથી કરવાના છે, ચોક્કસ કરવાના છે. સારા વ્યક્તિઓને ગોતીને કરવાના છે. સારો વ્યક્તિ સમાજ માટે શું કરી શકે એવા વ્યક્તિઓને ગોતીને લાવીને ભારત માતાને પરમ વૈભવના શિખર માટે લઈ જવા માટેનું કામ અમારે કરવાનું છે. અમારી પાર્ટીમાં વારંવાર કે ભારત માતાને પરમ વૈભવ વાળી વાત, તો અહીં બેઠા જવું ને, જમીનનો ટુકડો નથી, એ પણ આપણે એક માં ઉપર બેઠા છીએ. જેમ હું આલોટો, આ ધરતી છે એ મારી માં છે, એની અંદર હું આલોટો છું. તો આ ધરતીને મારે કેવી કરવી જોઈએ? હરિયાળી બનાવવી જોઈએ, હેતાળી બનાવવી જોઈએ. આ ધરતીની અંદર હું રહું, ઉછરું, મોટો થાવ, અહીંયાથી મારું મૂલ્ય. આ ગણધોળ ગામ એટલે શું છે? ગણધોળ ગામ એટલે ગામ નથી. આ માટી છે એ માટી નથી. આ ગણધોળ ગામ છે એ ગોકુળિયું ગામ છે. પરમ પૂજનીય શામળા બાબાએ કીધેલું ગામ છે. મને તો હર્ષ અને લાગણી થતી. હું અરુણભાઈ કાલે ભીખારામ બાપુ પાસે ગયો. હું જેને સદગુરુ માનું છું, જેને મારા ઈષ્ટદેવ માનું છું, મારી સાથે ઘણા મિત્રો હતા, ભોળાભાઈ પણ હતા, આપણા ગામમાંથી જણા દાદાના દીકરા રમેશભાઈ પણ હતા. જયારે હું એને પગે લાગ્યો, દર્શન કર્યા, ત્યારે એને 2 વાત મને કીધી કે તું કોઈ ગરીબનું આંસુડું લૂછજે, થાય તો તારાથી સારું કામ કરજે, કદી કોઈનું ખરાબ કરતો નહીં. અને તું
એવા વ્યક્તિના ઘરે તારો જન્મ થયેલો છે કે તારા બાપાને તું ઓળખી શક્યો કદાચ નથી, હું એને ઓળખી ગયો કે એ માણસે જાણતા અજાણતા પણ કદી કોઈનું ખરાબ કર્યું નથી ને એનું પુણ્ય તને 7 પેઢી સુધી મળશે. આવું જો કોઈ સંત કે અને એની આંખમાંથી આંબળું પડી જાય તો મારા માટે મારા માતા પિતા જેના ઘરે મારો જન્મ થયો, જે ગામની અંદર થયો, જે ગામની અંદર ઉછર્યો, જે ગામે મને શીશો, જે ગામે મને ઉછેર્યો, જે ગામે મને પહોંચાડ્યો, એ પણ મારા માતા પિતા છે. વિશેષ મારે કઈ કહેવું નથી, પરંતુ હું તમારો છું, તમે મારા છો. આપણે બધા પરિવારથી આ વિસ્તારની અંદર રહેતા દરેક ગામ મારું પરિવાર છે, આ તાલુકો મારું પરિવાર છે, આ જિલ્લો પણ મારું પરિવાર છે. એટલે એ ગામની અંદર વિશેષ એક દીકરા તરીકે મને તમે સન્માન કરો તો મને વિશેષ ગમ્યું. પરંતુ મારે બીજું તો તમને કંઈ કહેવાનું ન હોય, પરંતુ એક પરિવાર તરીકે હું આપનો સદાય ઋણી રહીશ. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય ગણધોળ. ખૂબ ખૂબ આભાર આદરણીય આપણા જિલ્લાના નવનિયુક્ત મહામંત્રી અને આજ વતનના રતન, જેમણે અનેક તડકો છાયા જોયા છે, એમણે પોતાની ભાષા